દાસરી શાયર ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ, કવિ કાન, કવિ દાસ, વિદ્યારામ હરિયાણી, દુલઈરાય કારાણી, કવિ આપાભાઈ, રખતદાન રોહડિયા, ઇન્દુલાલ ગાંધી, ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ. શું આપણા કવિઓએ આપ્યું છે? પણ પ્રોટ સિંધુ પરે દુખતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, એ હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષણ જાણે કટારી. પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉતરતા ગરજતી જલનિધિ ગામ સરણી. અમારી ભારતી ભૌમની બંધુતની આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, તુને ધન્ય હો ધન સૌરાષ્ટ્ર ધરણી. દેવી દેવતાઓને અવતાર લઈને આવવાનું મન થાય એવી આપણી આ પાવન ભૂમિ. આપણા ગુજરાતી આખા વિશ્વમાં છે, પણ આપણને કહેતા ગૌરવ થાય કે વસે જ્યાં એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આપણા ગુજરાતી વિશ્વના દેશોમાં છે, પણ ત્યાં પણ આપણા સૌરાષ્ટ્રનું, આપણા ભારતનું ગૌરવ જાળવી રહે. અમેરિકામાં એની ઘરવાળીને હની કહે છે, ઇંગ્લેન્ડમાં હુમન કહે, આપણે અહીંયા ઈ. પતિ પત્ની એકબીજાનું નામ નથી લેતા. બોલો, હાંસડું હાંસડું કરીને જિંદગી કાઢના. આટલા પુરુષો બેઠા છે, હમણાં કોઈ બેન ઉભા થઈને કે સાંભળું એટલે એનો ઘરવાળો જ ઊભો થાય. નહીં તો સાંભળું બધાય હોય, પણ એને ખબર પડી જાય કે આપણા જ તેલા આવ્યા, તરત ઉપડે ગદપ વાહે બકરી જાય. આ રિમોટ કંટ્રોલની શોધ બેનુંમાંથી થઈ. તમે ટીવી હાલતું હોય ને આમ રિમોટ દબાવો ચેનલ બદલી. આટલા પુરુષો બેઠા કોઈ બેન ઊભા થઈને આમ કરે એટલે એનો ઘરવાળો જ ઊભો થાય, કારણ કે એ આપણી ટીવીનું રિમોટ આમાં આપણામાં જ કામ કરે. હા, બીજામાં નહીં. હા, અહીંયા પતિ પત્ની એકબીજાનું નામ નથી લેતા, પણ ભણ્યા નથી કાંઈ નહીં, પણ ગણ્યા. એને ખબર છે નામ છે એનો નાશ છે. હા, એટલે નામ નથી લેતા. હા, એક બેન મને કે હવે ધીરુભાઈ એવું ના હોય, હવે અત્યારે તો નામ લ્યો વરનું પાપ જાય ઘરનું. નામ લેવાય. મેં કીધું લ્યો એનો વાંધો ને, કાંઈ રે એવી રીતે લેવું. મને કે કેમ? મેં કીધું અમુક અમુકના લગ્ન થાય અને એનું નામ અશોક હોય, તાજા લગ્ન થયા હોય ને તો અશોક હજી દરવાજે આવે કે રસોડામાંથી એની પત્ની બોલે અશોક. અશોક ઓગળવા માંડે. આપણને એમ થાય ડબલું લઈને અશોકને ડોઈલમાં ભરવો પડે. આમાંથી દરવાજે દેખાય જ્યાં બોલે અશોક. લગ્નને 5 વર્ષ થાય ને પછી ટોન બદલે અશોક. અશોક ધ્રુજી જાય. લગ્નને 12 વર્ષ થાય ને અશકા, અશોકના હાથમાંથી ડોઈલ પડી જાય. લા કીધું રેવા. હા, હમણાં એક ભાઈની ઘરવાળી પડી ગઈ ને, 2 ભાન થઈ ગઈ. તે ગાડીમાં નાખીને દવાખાને લઈ ગયા. ડોક્ટરે રિપોર્ટ કરીને કીધું કે ઓહો, આ કેવી રીતે બચી ગયા સમજાતું નથી. કેમ કે આ બેનને 750 ડાયાબિટીસ છે. હે કે 750 ડાયાબિટીસ છે. તો એનો ઘરવાળો એની પત્નીની પીઠ ઠપકારવા માંડ્યો, વાહ કંચન વાહ. ડોક્ટર કે આમાં શું તમે પીઠ થાબડો છો? તો કે આને 750 ડાયાબિટીસ છે ને. કે હા. તો કે જીભ ઉપર ક્યારેય આવવા નથી દીધી. હા, કોઈ સારું બોલ્યા જ ને. હા, તમે જો આપણા કવિ ત્રાપજકર દાદા એને લખ્યું છે કે ભૂલા પડો તો તરત પાછા વળી જાતા શીખજો, અને બદ ઈરાદો હોય એને કરી જાતા શીખજો. ભૂલા પડો તો તરત પાછા વળી જાતા શીખજો, બદ ઈરાદો હોય એને કરી જાતા શીખજો. કડવા વચન કોઈ કહે તો એને ગળી જાતા શીખજો, અરે દૂધમાં સાકર પેઠે તમે બધે ભળી જાતા શીખજો.
આપણો ગુજરાતી આખા વર્લ્ડમાં આકડો સમાજ છે, પણ દૂધમાં સાકર પડે એમ